સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ચોટીલા પાસે આવેલી બે હોટલમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। જે તપાસ દરમિયાન બંને હોટલમાંથી 5 કૂવામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ સંગ્રહ કરી અને વેચાણ કરવામાં આવતું હતું। પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ દરોડા પાડી 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ રેડ દરમિયાન બંને હોટલમાંથી 3 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ટાંકા ભરેલા મળી આવેલ છે। એક ટાંકો નતો મળી આવતો, પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે। અને સાથે સાથે એ કેમ્પસમાંથી એક ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે, જેનો નંબર છે GJ12CT 9266। આમ બંને હોટલોમાંથી અને ટેન્કરમાંથી 43,250 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ મળી આવેલ છે, ને જેની મુદ્દામાલની કિંમત થાય છે 70,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ એ હોટલોની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય, જેથી બંને ઇસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।